Are you deserving political leader, or you are a famous political leader? It must be decided. In democracy, you have to operate this country for the people, by the people. Are you doing so? Are you deserving candidate or not? It is a basic question. તમે લાયક છો કે નહીં રાષ્ટ્રપતિ બનવાની? રાષ્ટ્રપતિ જેલસિંહ 7મું ધોરણ પાસ નહીં. તમે વડાપ્રધાન બનવાને લાયક છો કે નહીં? અને તમે વડાપ્રધાન, તમે સંસદમાં એટલા માટે બેઠા છો, લોકોએ તમને કીધું લો આ અમારી કરવેરાની ચૂકવણીઓ, એમાંથી અમારું જીવન સરળ બનાવો. તમે સંસદ સભ્ય છો, લાયક છો કે નહીં? તમે કોર્પોરેટર છો, વિધાનસભ્ય છો, તમે ચૂંટાઈને આવી ગયા એટલે તમે સમજ્યું તમે લાયક છો? નહીં, તમે ચૂંટાઈને એટલા માટે આવી ગયા, તમે લાયક નથી. તમે એટલા માટે ચૂંટાઈને આવી ગયા, તમે જાણીતા છો, તમે લોકપ્રિયતા મેળવી લીધી છે, તમે પ્રતિષ્ઠા તમારી રીતે બનાવી લીધી છે, કાં તો ધર્મનું નામથી, કાં તો જાતિના નામથી, કાં તો ભાષાના નામથી. કોઈ પણ રીતે આ રાષ્ટ્રની બહુ જ તકલીફવાળી પ્રજાના અજ્ઞાનનો તમે પૂરેપૂરો ગેરલાભ લઈ રહ્યા છો. તમે લાયક નથી, તમે લાયક નથી. તમે તમારા વિસ્તારમાં જઈ અને લોકપ્રિય થઈ ગયા. તમે લાયક નથી. લાયક હોત તો 75 વર્ષ પછી 140 કરોડ માણસોની જિંદગી સુખી થઈ ગઈ હોત. તમારા શાસનમાં આઝાદી પછી થઈ છે નહીં. કૂતરું ખેંચે ગામ ભણી ને શિયાળ ખેંચે સીમ ભણી. જે શાસનમાં બેઠો છે એ લાયક છે કે નહીં એ સાબિત કરવા વિરોધ પક્ષ સતત કામ કરશે. ને વિરોધ પક્ષને તો ટેવ જ છે અમને ગાળ દેવાની. એમ કરીને શાસક રાજ કર્યા કરશે. આજે આનો વારો છે ગાળ દેવાનો, કાલે આનો વારો છે. આને શું ખોટું કર્યું એ આ શોધ્યા કરશે. તમે લોકો ક્યાં ખોટા છો એ આ લોકો કયા કરશે. ટૂંકમાં તમે બંને લાયક નથી, નાલાયક છો. નાલાયક છો. અને તમે પ્રજાને નાલાયક સમજો છો. ખબર નથી, પણ પ્રજાની મજબૂરી છે, લાચારી છે. શું કરે શું?
પ્રજાને તો બંને બાજુ મોત છે, વિરોધ પક્ષ હોય કે શાસક હોય. આ જશે ને આને લાવશું તો આ લૂંટશે, હવે આ લૂંટી રહ્યો, હવે પેલાને લાવીશું, હવે એ લૂંટશે. પ્રજાનું કલ્યાણ, પ્રજાનું હિત, પ્રજાની જિંદગી સરળ બને એ કરો ને, એ લાયકાત કહેવાય, એ લાયકાત કહેવાય. નહીં, એક વસ્તુ મારા મગજમાં પાક્કું છે કે અમારી કમનસીબ એ છે કે લોકશાહી એ અમે લોકપ્રિય માણસોથી ચલાવીએ છીએ, યોગ્ય માણસોથી નથી ચલાવતા. અને માટે 75 વર્ષ પછી હજી અમે વિશ્વના કમ સે કમ 25 દેશો કરતા પછાત છીએ.